ગ્રહોના રાજા સૂર્ય 17 ડિસેમ્બરથી આવશે ધન રાશિમાં અને શરૂ થશે ધનારક કમૂરતા. 17 ડિસેમ્બર 2025થી ઉત્તરાયણ સુધી તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ધન રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે. ધન રાશિ એ રાશિ ચક્રની 9મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 17 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે 4 કલાક અને 6 મિનિટે થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. ધન રાશિ એ ગુરુની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે વિગતવાર જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો માટે સૂર્ય 5મા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં તેનું ગોચર એ તમારા 9મા ભાવમાં થશે. આ ગોચર તમારા માટે ઘણી રીતે ભાગ્યશાળી સાબિત થશે. ખાસ કરીને તમારા બાળકો અથવા તેમના સમર્થન સંબંધિત સારા સમાચાર તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. તેઓ તમારા માટે એક મજબૂત સહાયક પ્રણાલી બનશે અને તમે મુશ્કેલ સમયમાં તેમનો ટેકો અનુભવશો. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો પણ આ સમયગાળો સારો રહેશે. તમે તમારા કાર્યમાં પ્રગતિ અને આત્મસંતોષની ભાવના અનુભવશો. તમારા કાર્યમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. નાણાકીય રીતે જોઈએ તો તમે તમારી આવક અને ખર્ચને વધુ સારી રીતે નિયંત્રણ કરી શકશો. બચત અને તમારી નાણાકીય પ્રગતિનું આયોજન કરવા માટે આ સારો સમય છે. જો તમે વ્યવસાયમાં છો તો ખાસ કરીને વેપાર અથવા સટ્ટામાં તો સારા નફાની શક્યતાઓ છે, જે આત્મસંતોષ અને સંતુલન લાવશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો આ ગોચર પણ સુમેળ અને પ્રેમ લાવશે. તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. તમારા બંને વચ્ચે વધુ સમજણ અને ભાવનાત્મક જોડાણ બનશે, જે તમારા સંબંધોમાં સંતુલન અને ખુશી જાળવી રાખશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય ઉર્જા, ઉત્સાહ અને સકારાત્મક વિચારસરણીથી ભરેલો રહેશે. તમે સક્રિય અને સ્વસ્થ અનુભવશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવઉ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય 4થા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં તેનું ગોચર તમારા 8મા ભાવમાં થશે. પરિણામે આ ગોચર કૌટુંબિક વાતાવરણમાં થોડું અસંતુલન અથવા અશાંતિ લાવી શકે છે. તમે તમારા પરિવારમાં ભાવનાત્મક અસ્વસ્થતા અથવા અસુરક્ષા અનુભવી શકો છો. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમયગાળો થોડો પડકારજનક બની શકે છે. તમારે તમારા કામ ઉપર વધુ ધ્યાન આપવાની અને સફળતા પ્રાપ્ત કરવા માટે વધારાના પ્રયત્નો કરવાની જરૂરત પડશે. આ સમય દરમિયાન તમારે તમારી વ્યાવસાયિક જવાબદારીઓને ગંભીરતાથી લેવી જોઈએ. નાણાકીય મોરચે જોઈએ તો ખર્ચ વધી શકે છે અને નાણાકીય બાબતોમાં વધઘટ થઈ શકે છે. તેથી તમારે તમારા ખર્ચ પ્રત્યે સાવધાન રહેવાની અને સુનિયોજિત બજેટ જાળવવાની સલાહ અમે આપીએ છીએ. વ્યવસાયમાં રહેલા લોકો માટે આ ગોચર થોડું મિશ્ર સાબિત થઈ શકે છે. જ્યારે વ્યવસાય અથવા અટકળો સંબંધિત ક્ષેત્રોમાં કેટલાક લાભ શક્ય છે, કોઈ પણ જોખમ લેતા પહેલા સાવચેતી રાખો. આ સમય દરમિયાન વ્યક્તિગત સંબંધોમાં થોડો તણાવ ઉત્પન્ન થઈ શકે છે. ગેરસમજ અથવા તમારા જીવનસાથી સાથે વાતચીતનો અભાવ તમારા સંબંધોમાં અંતર ઉત્પન્ન કરી શકે છે. તેથી ખુલ્લેઆમ વાતચીત કરવી અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો એ શ્રેષ્ઠ છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને જાંઘ અથવા પગમાં દુખાવો જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, ખાસ કરીને માનસિક તણાવ અથવા થાકને કારણે. તેથી માનસિક શાંતિ જાળવવા માટે યોગ, પ્રાણાયામ અને અન્ય કસરતોનો અભ્યાસ અવશ્ય કરો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય 3જા ભાવમાં શાસન કરે છે અને સૂર્યનું ધનુ રાશિમાં ગોચર તમારા 7મા ભાવમાં થશે. આ ગોચર તમારા વ્યક્તિગત વિકાસ અને આત્મ સુધારણા માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન તમે જીવનમાં આગળ વધવા માટે વધુ પ્રેરિત થશો. તમને તમારા ભાઈ બહેનો તરફથી ટેકો, ખુશી અને સકારાત્મક ઉર્જા પણ મળી શકે છે. તેમની સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો આ ગોચર
તમારા કાર્ય સંબંધિત મુસાફરીથી ભરેલું રહેશે. આ યાત્રાઓ તમારી સર્જનાત્મકતાને વધારશે અને તમારા કાર્ય માટે પ્રશંસા મેળવશે. જો તમે વ્યવસાયમાં છો તો તમારા અને તમારા વ્યાવસાયિક ભાગીદારો વચ્ચે પરસ્પર સમજણ અને સહયોગમાં વધારો થશે. આનાથી તમારા વ્યવસાયમાં નફો અને સારા નફાની સંભાવના વધતી જણાશે. નાણાકીય રીતે જોઈએ તો તમારી આવક વધશે અને તમે તમારા નાણાકીય બાબતોનું વધુ સારી રીતે સંચાલન કરી શકશો. વધુમાં તમારી બચતમાં પણ સુધારો થઈ શકે છે. તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે અને સારું સંકલન રહેશે. આનાથી તમારા લગ્ન જીવનમાં શાંતિ અને સંતુલન આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જાવાન અને ફિટ અનુભવશો. આ સમય દરમિયાન તમારો સકારાત્મક વલણ અને ઉત્સાહ તમને અવશ્ય સ્વસ્થ રાખશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના શાસક છે અને સૂર્યનું ધન રાશિમાં ગોચર એ છઠ્ઠા ભાવમાં થશે. આ ગોચર કેટલાક પડકારો લાવી શકે છે, ખાસ કરીને કૌટુંબિક ખર્ચના સ્વરૂપમાં. ઘરમાં અણધારી નાણાકીય જરૂરિયાતો ઊભી થઈ શકે છે, જેના કારણે તમને માનસિક અસ્વસ્થતા અથવા ચિંતા થઈ શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમે તમારી વર્તમાન નોકરી છોડીને વધુ સારી તક શોધવાનું વિચારી શકો છો, જે તમને ખુશી અને આત્મસંતોષ લાવી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમય દરમિયાન તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે તમારે લોન લેવાની ફરજ પડી શકે છે. બચત થોડી મુશ્કેલ બની શકે છે. વ્યવસાયમાં જો તમે વ્યવસાયી છો તો તમારે સાવચેત રહેવાની આ સમય અવધિમાં જરૂર છે. તમારી વ્યૂહરચના જૂની હોય એવી શક્યતા છે કે આ સમય દરમિયાન તમારી યોજનાઓ નફાકારક ન હોય અથવા નફો ઓછો થઈ શકે છે. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે, જે સંબંધોમાં થોડું અંતર બનાવી શકે છે. પરસ્પર સમજણનો અભાવ આવી શકે છે અને ભાવનાત્મક જોડાણો ઠંડા પડી શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને દાંતનો દુખાવો અથવા એલર્જીનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જરૂરી હોય એવું દેખાઈ રહ્યું છે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકો. સિંહ રાશિના જાતકો માટે સૂર્ય પ્રથમ સ્થાન એટલે કે તમારી રાશિના સ્વામી છે અને સૂર્યનું ધન રાશિમાં ગોચર તમારા 5મા ભાવમાં થશે. આ ગોચર તમને આધ્યાત્મિક રીતે જાગૃત બનાવશે અને તમારા જીવનના લક્ષ્યો પ્રત્યે વધુ ગંભીર બની શકો છો. તમે તમારા ભવિષ્યને સુધારવાનું શરૂ કરશો. વધુમાં તમે તમારા બાળકો પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરશો. તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય અથવા જીવન પ્રત્યે તમારી ચિંતા વધી શકે છે. તમારી કારકિર્દીમાં તમને નવી નોકરી અથવા પ્રમોશન જેવી નવી તકો મળી શકે છે. તમે તમારા બોસ અથવા ઉપરી અધિકારીઓની નજરમાં આવી શકો છો અને તમારી મહેનતની પ્રશંસા કરવામાં આવશે. વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો ખાસ કરીને જો તમે સટ્ટા, રોકાણ અથવા વેપારમાં સામેલ છો તો આ ગોચર સારા લાભ લાવી શકે છે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ અને વિસ્તાર થવાની સંભાવનાઓ છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળો તમારી આવકમાં વધારો સૂચવી રહ્યો છે અને તમે ખર્ચાઓને નિયંત્રિત કરી અને બચત પણ કરી શકશો. આ તમને માનસિક સંતોષ લાવશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે ભાવનાત્મક રીતે સંતુષ્ટ અનુભવશો. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમારા સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય સારો છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને તમે ઉર્જાવાન અનુભવશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીમાં 12મા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં આ ગોચર એ તમારા 4થા ભાવમાં થશે. આનો તમારા પરિવાર અને ભાવનાત્મક જીવન ઉપર મજબૂત પ્રભાવ પડશે. તમે કૌટુંબિક બાબતો સાથે ઊંડો સંબંધ અનુભવી શકો છો અને ભવિષ્યમાં મદદરૂપ થનારા કેટલાક નવા મિત્રોને પણ મળી શકો છો. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો આ લાંબા અંતરની મુસાફરીનો સમય હોઈ શકે છે, જે તમારા વ્યાવસાયિક વિકાસમાં ફાળો આપશે. તમારી વિચારસરણી અને કાર્યશૈલી તાજી બનશે. વ્યવસાયમાં તમે નવી વ્યૂહરચના વિકસાવવામાં રસ ધરાવો છો અને નફો વધારવા માટે કેટલાક નવા પ્રયોગો અજમાવી શકો છો. જોકે નાણાકીય જીવનમાં મિશ્ર પરિણામો આવી શકે છે. કેટલાક ક્ષેત્રોમાં નુકસાન થઈ શકે છે, તેથી પૈસાની બાબતોમાં વધુ સાવચેતી રાખો. અંગત જીવનમાં જોઈએ તો તમે તમારી આસપાસના લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવશો. પરિવાર સાથેના સંબંધો સુધરશે અને પરસ્પર સમજણ વધશે.
સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને તમે સામાન્ય રીતે સ્વસ્થ અનુભવશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો માટે સૂર્ય 11મા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં તેનું ગોચર તમારા 3જા ભાવમાં થશે. આ સમય દરમિયાન તમને વ્યક્તિગત વિકાસનો અભાવ અનુભવાઈ શકે છે અને ખાસ કરીને મુસાફરી સંબંધિત બાબતોમાં અવરોધો અથવા વિઘ્નો ઊભા થઈ શકે છે. તમારી કારકિર્દીમાં તમારી મહેનત અપેક્ષા કરતાં ઓછી ફળ આપી શકે છે અને પ્રગતિ થોડી ધીમી પડી શકે છે. આનાથી થોડી નિરાશા તમારામાં વ્યાપ્ત થઈ શકે છે. વ્યવસાયમાં જોઈએ તો થોડો લાભ થશે પરંતુ નુકસાનની પણ શક્યતા છે. આ સમયગાળો મિશ્ર પરિણામ આપવાળો સાબિત થઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો મુસાફરી સંબંધિત ખર્ચાઓને કારણે નાણાકીય નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરી અને જો તમે બેદરકાર રહેશો તો નુકસાની વધારે થઈ શકે છે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ખટાશ અથવા કડવાશ આવી શકે છે. દલીલો અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે. આ સમય દરમિયાન ધીરજ અને ગોઠવણ કરવી જરૂરી છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો તમારા ભાઈ બહેનોના સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ વધી શકે છે જે તમારી બચતને અસર કરી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય કુંડળીના 10મા ભાવના શાસક છે અને આ ગોચર તમારા 2જા ભાવમાં થવાનું છે. આ ગોચર કામ પર તમારું ધ્યાન વધારી શકે છે જેનાથી તમે તમારા વ્યાવસાયિક કાર્યોમાં વધુ સમર્પિત અને મહેનતુ બની શકો છો. આ સમય દરમિયાન તમારે વારંવાર કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારી સખત મહેનત અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે પ્રગતિ તરફ દોરી જશે. આ સમય દરમિયાન તમને નવી નોકરીની ઓફર મળી શકે છે જે વ્યાવસાયિક પ્રગતિ માટે સારી તકો પૂરી પાડે છે. વ્યવસાયના ક્ષેત્રમાં જોઈએ તો તમે કેટલાક નવા વિચારો અને નવા વ્યૂહરચનાઓનો પ્રયત્ન કરી શકો છો જે નફામાં વધારો કરશે. આ સમય દરમિયાન તમારી સ્પર્ધાત્મક ભાવના ખૂબ જ મજબૂત રહેશે જે તમને ભીડથી અલગ તરી આવવામાં મદદ કરશે. નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળો તમારા માટે ઘણો સારો સાબિત થશે. તમે પૈસા કમાવામાં સફળ થશો અને બચત કરવાની તમારી ક્ષમતામાં પણ વધારો થશે. તમને તમારા પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરવાની તક પણ મળશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમાળ અને સમજદાર બનશો. આ તમારા બંધનને મજબૂત બનાવશે અને વાતચીત અને ભાવનાત્મક જોડાણમાં વધારો કરાવશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો તમે ઉર્જાવાન અને ફિટ અનુભવશો. આ સમય દરમિયાન તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો અને તમારી તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય નિર્ણયો પણ લેશો. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિના જાતકોની. ધનુ રાશિના જાતકો માટે સૂર્ય 9મા ભાવના શાસક છે અને સૂર્યનું આ ગોચર હવે તમારી રાશિમાં એટલે કે તમારા 1લા ભાવમાં થશે. આનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે. તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશો અને તમારા પ્રયત્નોને ફળ મળશે. ભાગ્ય તમને સાથ આપશે જેનાથી ઈચ્છિત સફળતા અને નફો મળશે. તમારી મહેનત અને સમર્પણ તમારી કારકિર્દીમાં પ્રમોશન તરફ દોરી જશે. તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી આદર અને પ્રશંસા મળશે. તમે તમારા વ્યવસાયમાં નેતૃત્વની ભૂમિકા નિભાવશો અને આ સમયગાળો સારો નફો લાવશે. તમે એક તરફ મજબૂત સ્પર્ધાત્મક ખેલાડી તરીકે ઉભરી આવશો. સારી કમાણી અને બચત સાથે તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે. સંપત્તિ સંચયની સંભાવના મજબૂત આ સમય અવધિમાં તમારા માટે રહેલી છે. તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ગાઢ બનશે. તમારો પ્રેમ અને સમજણ ગાઢ બનશે. ભાવનાત્મક જોડાણોમાં પણ વધારો થશે. આ સમયગાળો તમારા સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ છે. તમે ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં સૂર્યનું ગોચર તમારા 12મા ભાવમાં થશે. આના પરિણામે વારસા અથવા અણધાર્યા નાણાકીય લાભ જેવા નાણાકીય લાભ તમને મોટા મળી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારે કામ માટે લાંબા અંતરની મુસાફરી આ સમય અવધિઓમાં કરવી પડી શકે છે. વ્યવસાયમાં તમને મુશ્કેલીઓનો સામનો આ સમય અવધિમાં કરવો પડી શકે છે કારણ કે તમે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અથવા તમારા માટે ઉચ્ચ ધોરણો નક્કી કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો. નાણાકીય રીતે જોઈએ
આફતો, અટકળો અથવા અણધાર્યા સ્ત્રોતથી લાભ શક્ય છે, પરંતુ બચત કરવી મુશ્કેલ બની શકે છે. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે સમાધાન કરવું મુશ્કેલ બની શકે છે અને સંકલનનો અભાવ આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે દાંત અથવા આંખ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો, તેથી સાવચેત રહેજો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે સૂર્ય 7મા ભાવના શાસક છે અને સૂર્યનું ધનુ રાશિમાં ગોચર તમારા 11મા ભાવમાં થશે. આ ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમે તમારી ઘણી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં સફળ થશો. તમારી કારકિર્દીમાં તમને નવી નોકરીની ઓફર મળશે અને તમારા ક્ષેત્રોમાં પ્રગતિ થશે. વ્યવસાયમાં જોઈએ તો તમે નવા ક્ષેત્રોમાં હાથ અજમાવી શકો છો, જે તમને સંતોષ અને સફળતા અપાવશે. નાણાકીય રીતે જોઈએ તો તમારી આવક આ સમય અવધિમાં વધશે અને તમે તમારી જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે અને પરસ્પર સમજણમાં સુધારો થશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમે તમારી તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરશો અને ઉર્જાથી આ સમય અવધિમાં ભરપૂર રહેશો. અંતમાં વાત કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિ માટે સૂર્ય 6થા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં સૂર્યનું ગોચર તમારા 10મ ભાવમાં થશે. પરિણામે તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો અને તમને સિદ્ધિઓમાં રૂપાંતરિત તેને કરી પણ શકશો. તમારી કારકિર્દીમાં જોઈએ તો તમને નવી નોકરીની ઓફર મળશે અને કામ ઉપર માન અને સફળતા બંને મળશે. વ્યવસાયમાં જોઈએ તો તમે સારો નફો મેળવશો અને એક મજબૂત સ્પર્ધક તરીકે આ સમય અવધિમાં ઉભરી આવશો. નાણાકીય રીતે જોઈએ તો કામ પ્રત્યેનું તમારું સમર્પણ તમારી આવક અને બચત બંનેમાં વધારો કરશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથેના તમારા સંબંધો મધુર અને ગાઢ બનશે. તમારા સ્વાસ્થ્યમાં તમે આ સમય અવધિમાં ઉર્જાવાન અને આત્મવિશ્વાસુ બનેલા રહેશો અને સ્વાસ્થ્ય પણ સારું જાળવી શકશો. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી 17 ડિસેમ્બરથી લઈ અને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ સુધીનું સૂર્યનું આ ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.